ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ सहना भवतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। बीजो अध्याय। अथ द्वितीयोऽध्यायः। संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणम् विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः। श्रीभगवानुवाच कुतस्त्वाकस्मलमिदम् विषमे समुपस्थितम् अनाद्यजुष्टमस्वर्गम् अकीर्तिकरमर्जुन क्लैब्यं मास्मगमः पार्थ नैतत्त्वयुपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यम् त्यक्तोत्तिष्ठ परन्तप। अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन। અર્જુનના જીવનમાં એક વિશેષ પ્રકારથી વળાંક આવે. યુદ્ધ કરવા ગયો ખરો, પણ યુદ્ધની પરિસ્થિતિ જોઈને એનું મન શોકગ્રસ્ત થયું. રથોપસ્થ ઉપાવિશત, રથ પર બેસી પડ્યો. જાવ, ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા છે. દરેક મનુષ્યના જીવનમાં ક્યાંક ને ક્યાંક વળાંક આવતા જ રહેતા. કોઈક એવો પ્રસંગ બને, એનું જીવન બદલાઈ જાય. કેટલીક પરિસ્થિતિ એવી આવે કે જે એને પોતાને માટે સ્વીકાર્ય હોતી નથી, અને એટલા માટે એનું મન શું થઈ જાય? શોકગ્રસ્ત થાય. અન્ય સંસ્કૃતિમાં જુઓ તો જ્યારે માણસ શોકગ્રસ્ત થાય તો એ શું કરી શકે? જો સમજો, એક વ્યવહારિક જગતની દ્રષ્ટિએ વિચારીએ તો જ્યારે માણસ શોકગ્રસ્ત હોય તો એ શું શું કરી શકે? પહેલું તો કે એ નશા પર ચડી જાય, નશો કરવા માંડે. આ પહેલું જો આ વિચાર. જે નબળા મનનો છે એ શું કરવા માંડે?
પેલું ભૂલવા માટે, પરિસ્થિતિને ભૂલવા માટે નશાને આધીન થઈ જાય. પેલો બીજો કોઈક હોય એક ભાગેડું વૃત્તિથી શું કરે, પરિસ્થિતિથી ભાગવાનો પ્રયત્ન કરે, લોકોની વચ્ચે બેસી રહેવું, ગામ ગપાટા કરવા, પોતાના કર્તવ્યનું પાલન કરવું નહીં, મિત્રો સાથે ફરતા રહેવું. જા સમજ. અને જ્યારે પરિસ્થિતિ અત્યંત શોકગ્રસ્ત હોય તો એના મનમાં એવો વિચાર આવે કે હું આપઘાત કરું. તો આ બધા વ્યવહારિક રીતે વિચારીએ. વ્યવહારિક રીતે વિચારીએ તો આ જ હોય. પોતાનું ધારેલું થાય નહીં ત્યારે મનુષ્ય શું કરવા માંગે? ક્યાં તો આપઘાત કરે, ક્યાં નશા પર ચડી જાય, અથવા તો લોકોની વચ્ચે તો ગપ્પા ગોળા મારતો રહે, રખડતો રહે ક્યાંક ને ક્યાંક. આ એક સ્વાભાવિક વ્યવહારિક વસ્તુ છે. પણ આપણું શાસ્ત્ર એને જરાક જુદી રીતે લે છે. જો આ બરાબર સમજાય કે પરિસ્થિતિ શોકગ્રસ્ત છે, પણ શોકગ્રસ્ત જ્યારે પરિસ્થિતિ આવી તો એ પરિસ્થિતિનો સામનો કેમ કરવો? તો આપણું શાસ્ત્ર કહે છે 2 પ્રકારથી એનો સામનો કરવામાં આવે. પહેલું તો કે મનુષ્ય ઈશ્વર તરફ વળી જાય. જરા સમજ. ભક્તિના માર્ગે જતો રહે, ભગવાનની ભક્તિ કરતો રહે, પૂજા પાઠ કરતો રહે. ભગવદ્ ગીતા કંઈક જુદું બતાવે છે. આ સમજ. માણસ ભક્તિ કરતો હોય, પછી આખો દિવસ બેસીને પેલો માળા ફેરવે, પૂજા કરે, પાઠ કરે, મંદિરે ગયો. જરા સમજ. આ પણ ભગવદ્ ગીતાનો ઉપાય નથી. આ બરાબર સમજજો. પછી માણસ શું કરે? આ આશ્રમમાં જાય, પેલો શિબિર ભરે. આ ભાગેડું વૃત્તિ છે એક રીતે. જો વિચાર, કેટલાક લોકોને પેલી આદત પડી જાય, એટલે પેલું આ શિબિરમાં ગયા, પેલા શિબિરમાં ગયા. એનો અર્થ શું થાય? તમે ઘરમાં શાંતિથી રહી શકતા નથી, ઘરની પરિસ્થિતિ સ્વીકારી શકતા નથી, એટલે તમે શું કરતા રહો છો? આ પણ એક પ્રકારથી ભાગેડું વૃત્તિ જ છે. પણ આપણું શાસ્ત્ર ઉપનિષદ કંઈક બીજું કહે છે કે જ્યારે આ જગતને જોયા પછી તમને એમ લાગે કે આ જગત મને સુખી કરી શકે એમ નથી, આ જગત મને શોકગ્રસ્ત કરે છે, તો જે વિવેકી છે, ધર્મનિષ્ઠ છે, એ વ્યક્તિ શું કરશે? પરીક્ષે લોકાન કર્મચિતાન. હા, એ વિચાર કરશે. જો એટલા માટે અર્જુન રથ પર બેસી પડ્યો, પણ એને ભગવાન એવું કીધું નહીં કે રથ આ કુરુક્ષેત્રની બહાર લઈ જાઓ. જો આ સમજજો બરાબર. બેસી પડ્યો, પણ એ ધર્મનિષ્ઠ છે, વિચાર કરનાર છે, વિવેકી છે. એટલે એને ખ્યાલ આવી ગયો કે મને જે શોક થઈ રહ્યો છે એ શોકનો ઉપાય ભાગવાથી પણ નથી. પરિસ્થિતિથી ભાગવાથી હું કોઈ ઉપાય મેળવી શકીશ નહીં. હંમેશા, એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા કહે કે જ્યારે પરિસ્થિતિ તમારા માટે દુઃખગ્રસ્ત હોય તો પરિસ્થિતિથી ભાગવાને બદલે એ પરિસ્થિતિનો સામનો તમે કરો. એ પરિસ્થિતિમાં જ રહીને એ પરિસ્થિતિ પર તમે વિચાર કરો. જો સમજ, એને શું કહેવાય? પરીક્ષા લોકાન. અર્જુને પણ વિચારી લીધું કે હું અહીંયાથી ધારો કે પણ ભાગી ગયો તો પણ કોઈ ઉપાય નથી, કારણ કે એની અંદર અત્યારે 2 છે. એક ક્ષત્રિય છે જે ધર્મનિષ્ઠ છે અને જે એને એમ કે છે કે આ યુદ્ધ કરવું જોઈએ. એની જ અંદર બીજો પેલો સ્વજન બેઠો છે. એ સ્વજન એમ કે છે સ્વજનમ હિ કથમ હત્વા સુખીન હસ્યામ માધવ. આ સ્વજનોને મારીને અમે સુખી કેવી રીતે થઈ શકીએ? આમ એની અંદર દ્વંદ્વ છે. જો વિચાર, આ હાર છે, ફક્ત ગલગોટાનો હાર હોય તો આ ગલગોટા છે એમ જાણવાનું હોય એને. પણ જ્યારે 2 અલગ અલગ પ્રકારથી હોય ત્યારે શું કરવું પડે?
બે વસ્તુ છે તો બે વસ્તુને અલગ કરવા માટે વિવેક કરવો પડે. એક જ હોય તો જાણી લેવાનું હોય, સમજી લેવાનું હોય, પણ બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય ત્યારે શું કરવું પડે? વિચિત પૃથક કૃત્ય. વિવેક કોને કહેવાય? બે ભેગું થઈ ગયું છે અને શું કરવું પડે? અલગ કરવું પડે. તો અર્જુનના મનમાં પણ દ્વિધા, જો એટલા માટે એને દ્વિધા કહેવાય. આપણે એને ગુજરાતીમાં પણ કહીએ ને સંસ્કૃતમાં પણ શું કહેવાય? દ્વિધા. દ્વિધા એટલે કે બે પ્રકારની વૃત્તિ અત્યારે એના મનમાં ચાલી રહી છે. વિવિધા એમ કહીએ એટલે અનેક પ્રકારની વિવિધ. દ્વિધા એમ કહીએ એનો અર્થ શું થયો? બે. બહુધા એટલે બહુ, અનેક. પણ દ્વિધા એટલે શું થાય? બે. તો અત્યારે અર્જુનનું મન કેવું છે? દ્વિધામાં છે. યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું? યુદ્ધ કરવું તો શું છે? આ સ્વજનો મરી જશે, સ્વજનોનો નાશ કરવો પડશે અને સ્વજનો વગર હું રહી શકું નહીં. આમ એની અંદર સ્વજન અને ક્ષત્રિય આ બેનો શું ચાલી રહ્યું છે? દ્વંદ્વ ચાલી રહ્યું. જ્યારે દ્વિધા હોય, દ્વંદ્વ હોય, ત્યારે આપણું શાસ્ત્ર કહે છે એક જ ઉપાય છે અને એ ઉપાયને કહેવામાં આવે વિવેક વિચાર. જો આ સમજ બરાબર. ઉપાય શું છે? વિવેક વિચાર કરવા. અને જ્યાં સુધી યોગ્ય પ્રકારે વિવેક વિચાર કરવામાં નહીં આવે ત્યાં સુધી શોકની નિવૃત્તિ થઈ શકે નહીં. અને એટલા માટે શાસ્ત્ર મુંડક ઉપનિષદમાં શું કહેવામાં? પરીક્ષ્ય લોકાન કર્મચિતા. આ અર્જુનની જ છે પરિસ્થિતિ એમ નહીં, આપણે બધાની સામે પણ આ જ પરિસ્થિતિ છે. થોડે ઘણે અંશે આપણી પરિસ્થિતિ પણ આવી જ છે. હું આ કરું કે આ કરું? છોકરાઓ સાથે રહીએ, છોકરાઓ અમેરિકા હોય ને એટલે આ મા બાપોને દ્વિધા હોય, છોકરાઓ સાથે ત્યાં રહીએ કે અમે અહીંયા એકલા જ રહીએ. ના, છોકરાઓ સાથે જરાક મજા આવે, પણ ત્યાં આ તકલીફ એવી છે, છોકરાઓ સાથે રહેવાની મજા આવે એમ કરીને પેલો ત્યાં જાય ખરો, પણ ત્યાં ગયા પછી શું થાય? પેલો પસ્તાય. એટલે 2 મહિના નહીં થાય ને એટલે પાછો બોલવા માંડે, ભાઈ તું પાછો મને મોકલી આપ, ભાઈ તું મને મોકલી આપ. જા પછી પેલા બે એમ કે પપ્પા અત્યારે જ તો આવે, હજી જરાક મહિનો ખેંચી કાઢો. તો ભાઈ પણ હવે હું શું કરું? જા વિચાર. એટલે એની હાલત કેવી છે? અહીંયા ગમતું નથી કેમ? અહીંયા એકલા એકલા શું કરીએ? અને ત્યાં જઈએ તો ત્યાં શું છે? કેટલો વખત રહે? જા વિચાર. આપણું જીવન જ આવું છે. અર્જુનની પરિસ્થિતિ નહીં, આપણે બધા શોકગ્રસ્ત જ છીએ. આપણે પણ દ્વિધામાં જ છીએ, હું શું કરું શું ન કરું. અને એટલે મને શાસ્ત્ર શું કહે છે? પરીક્ષ્ય લોક. જ્યારે આપણા મનમાં દ્વિધા હોય ત્યારે આપણે વિચાર કરવો જોઈએ. પરીક્ષ્ય લોકાન એટલે કે આ લોકની પરીક્ષા કરવી જોઈએ, કસોટી કરવી જોઈએ. જા વિચાર. અર્જુન આ બધી ચર્ચા કરવાનો છે. અર્જુન પોતે જ ભગવાનને કહેવાનો જ છે. અર્જુન પોતે વિવેક વિચાર કરી જ રહ્યો છે. એના મનમાં દ્વિધા છે એટલે દ્વિધાને કારણે એ વિચારી જ રહ્યો છે. કર્મચિતાન. અને જ્યારે આ પ્રકારથી વિવેક વિચાર કરવામાં આવે તો વિવેક વિચારના પરિણામે શું થશે? બ્રાહ્મણા નિર્વેદમ આયાસ. નિર્વેદમ વૈરાગ્ય. વૈરાગ્ય હંમેશા વિવેક વિચાર જન્ય હોવો જોઈએ. 3 પ્રકારના વૈરાગ્ય હોય. એક વૈરાગ્યને આપણે સ્મશાન વૈરાગ્ય કહેવાય. સ્મશાન વૈરાગ્ય એટલે શું છે? પેલી પરિસ્થિતિ ઊભી થઈ ને એટલે પછી એને એમ થાય કે આ બધું નકામું જ છે. પેલો તાવ આવે, નષ્ટ રાજ્ય, રોગિષ્ઠ, રાજાનું રાજ્ય એનું ગુમાવે પછી એના મનમાં શું આવે? આ બધું નકામું જ છે. રોગિષ્ઠ, પેલો મલેરિયન તાવ આવ્યો હોય, જીભ કડવી થઈ ગઈ હોય, દવા ખાતા હોઈએ, શરીર દુખતું હોય, પછી એને એમ કહે એટલે ઉબાડ્યું ખા. જા એને આપણે એમ કહે એટલે કેરીનો રસ ખા. એ કેરીનો રસ ખાવાનો
એટલે ભાઈ બહુ ગરમી પડે, આઈસ્ક્રીમ ખા. આઈસ્ક્રીમ ખાવાનો એ રોગિષ્ઠ. અથવા તો પોતાનું કોઈક સ્વજનને ગુમાવીએ આપણે. સ્વજનને ગુમાવીએ ત્યારે પણ આપણા મનમાં થોડા વખત માટે શું થઈ જાય? બધું ખાલીપો લાગે, ગમે નહીં. હંમેશા આંખ ને કાન ખુલ્લા રાખીએ ને તો બધા બહુ દ્રષ્ટાંતો મળતા રહે આ જગતમાં. હમણાં કોઈક મને કે પહેલા હું મારા પતિને એવું કહેતી હતી કે ભલે તમે પહેલા જતા રહો, હું મારી રીતે ફોડી લઈશ. આ સમજો, હું મારી રીતે બધું વિચારી લઈશ, હું મારી રીતે જીવીશ. ખરેખર આવું જ થવું જોઈએ. આ સમજો, હકીકત કહું છું. વ્યવહારિકમાં એવું છે, બેન છે ને ખીચડીને ચા બનાવીને જીવી જાય, પેલા પાણી માંગવું પડે ને તોય અઘરું પડે. ના સમજો, એટલે પેલા બેન હંમેશા એવું કે વાંધો નહીં, તમે નહીં હોય ને તો તમારા વગર હું જીવી લઈશ, પણ મારા વગર તમે શું કરશો? મને કે હવે મારો વિચાર બદલાઈ ગયો, એટલે હવે એમ કહું ના ભાઈ તમારા વગર મારે નથી જીવું. આ વિચાર ક્યારે શું બદલાઈ જાય કહેવાય ને. એનો અર્થ શું થાય? ક્યાં કોઈક સ્વજન આપણા જીવનમાંથી છૂટી જાય અને આપણું મન શું થઈ જાય? એના વગર આપણે ખાલીપો અનુભવીએ. પછી આપણને કંઈ કરવાનું ગમે નહીં, ક્યાંય જવાનું ગમે નહીં, કંઈ ખાવાનું ગમે નહીં. આમ બાહ્ય કોઈ પરિસ્થિતિને કારણે થોડા વખત માટે આપણા મનમાં શું આવી જાય? એક ક્ષણિક વૈરાગ્ય આવે. આ બધો ક્ષણિક વૈરાગ્ય, એને સ્મશાન વૈરાગ્ય કહેવામાં આવે. પણ સ્મશાન વૈરાગ્ય ક્યાં સુધી ચાલે? જો એટલે હું હંમેશા કહું, ગમે એવો પેલો શોકગ્રસ્ત હોય, ભલે એનો દીકરો ગુજરી ગયો હોય, પણ સવાર પડે એટલે ચા તો પીવાનો. રડતા રડતા શું કરવાનું? આ પરિસ્થિતિ બહુ વિચિત્ર છે. પેલો રડતો રડતા ચા તો પીએ જ પાછો. વિચાર. સ્મશાને ગયા પછી પણ શું હોય? આજકાલ તો સ્મશાનની બહાર જ પેલા ફાફડા ભજીયા મળતા હોય. આ વર્જ્ય કહેવાય. આ સમજો. સ્નાન કર્યા વગર કશું અન્ન ગ્રહણ થાય જ નહીં. એકવાર તમે સ્મશાને ગયા પછી શું છે? જ્યાં સુધી સ્નાન નહીં કરીએ ત્યાં સુધી કોઈ વસ્તુ ગ્રહણ કરી શકાય જ નહીં. એટલે પેલી પત્ની બધું તૈયાર જ રાખે. એમ કપડા બાથરૂમમાં મૂકી રાખેલા હોય, ગરમ પાણી મૂકી રાખે. પેલો ઘરમાં આવે એટલે તત્કાળ એને શું કે કપડા મૂકેલા જ છે, નાહી લો. અને પેલાને જુએ પેલો મિત્ર હોય, ગઈકાલે તેની સાથે બેસીને ગપ્પા માર્યો હોય, ચા નાસ્તો કર્યો હોય, અને અચાનક હાર્ટ એટેક આવ્યો અને રાત્રે મિત્ર શું થઈ ગયો? ગુજરી ગયો. એટલે જયારે મિત્રના શરીરને એ બળતું જુએ ત્યારે એના મનમાં પણ શું આવી જાય? આ જીવનનો શું ભરોસો? આ શરીરનો શું ભરોસો? એટલે એનો વૈરાગ્ય આવે. પણ જ્યાં પેલું આ માથા પર પાણી પડે ને, બધો વૈરાગ્ય શું થાય? ધોવાઈ જાય. વૈરાગ્ય ધોવાઈ જ જાય ને. અંદર ઉભો ઉભો જ બોલે, ચા મૂકજે, એટલે પેલી શાંતિ થાય. હાસ ચાલો. પેલો રોગિષ્ઠ નું એવું જ છે. રોગ છે ત્યાં સુધી જ છે. જ્યાં પેલો રોગ ગયો ને પાછો શું કરવાનું? પેલો દબાવીને ખાતો થઈ જ જાય પાછો. આ બધો ક્ષણિક વૈરાગ્ય. આ બધો વૈરાગ્ય કેવો છે? ક્ષણિક વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય. એ જ રીતે પેલું બીજું છે, ક્ષણિક વૈરાગ્ય તો આવે આપણા જીવનમાં, પછી એ વૈરાગ્ય આવે ને પાછું શું થાય? જતો રહે. પેલું બીજો વૈરાગ્ય છે. જો આ સમજો બરાબર. એને મોહને કારણે વૈરાગ્ય. જો આ વિચાર, કોઈક મહાત્માને જુએ, પછી મહાત્મા પૂજા પાઠ કરતા હોય, મહાત્મા મંદિરે જતા હોય, એની સાથે રહે એટલે પેલા બાળકના મનમાં અથવા યુવાનના મનમાં પણ શું આવે? ચાલો હું આવું જીવન જીવું.
કોઈને જોઈને એને પણ એમ થાય કે આ જીવન બહુ શાંતિપૂર્ણ છે, એ જીવન જીવે એટલે એના મનમાં વૈરાગ્ય આવે. પણ એને પોતે કોઈ વિવેક વિચાર કર્યો નથી, એનો પોતાનો વિચાર નથી, ફક્ત અનુકરણ કરી રહ્યો છે. મહાત્માનું અનુકરણ કરીને મહાત્માને જુએ છે અને મહાત્માને જોઈને એના મનમાં પણ એમ થાય છે કે આપણે પણ આવું જીવન જીવીએ, ભગવાનની પૂજા કરીએ, પાઠ કરીએ, આશ્રમમાં રહીએ. આ મોટે ભાગે બધા આશ્રમમાં તમે જાઓ ને ત્યાં આ જ હોય આ સમજવાનું. ગ્રહસ્થ માટે આ સ્મશાન વૈરાગ્ય હોય. આજે બધા સાધુઓ જે બની જતા હોય એ સાધુઓ શું હોય? કોઈક મહાત્માના જીવનથી એનું મન શું થાય? પ્રભાવિત થઈ જાય. પ્રભાવિત થઈને એ શું કરી દે? એ પણ આ સંસાર છોડીને આશ્રમમાં રહેવા જતો રહે. પણ આશ્રમમાં રહેવા જવા માત્રથી શું એનું વૈરાગ્ય દ્રઢ છે? જો વિચારો, હું અમેરિકા ઘણા વર્ષથી જાઉં. એકવાર એક કોલેજમાં કોન્ફરન્સ હતી. વિવિધ ધર્મના મહાત્માઓ અથવા તો જે અનુસરણ કરનારાઓ છે એવા અમે 40 જણા ભેગા થયા. એટલે પેલા યુનિવર્સિટી વાળાએ જ આ વિવિધ ધર્મની ધર્મસભા કરેલી અને એનું લક્ષ્ય એવું હતું કે દરેક ધર્મવાળા અન્ય ધર્મવાળાને અપનાવે અને આ વિશ્વ શાંતિ માટે આપણે પ્રયત્ન કરીએ. એટલે પેલી ધર્મસભા થઈ અને અનેક લોકો હતા. ન્યુઝીલેન્ડથી કોઈ આવ્યું હતું, કોઈ આફ્રિકાથી આવ્યા હતા. દરેક દેશનો પોતાનો ધર્મ છે, આ સમજવા. પછી ત્યાં ભોજન જે હતું ને એ આપણું મજાનું ભારતીય ભોજન હતું. એટલે મેં જે મારા ગુરુબેન જે છે જેણે આ બધું આયોજન કરેલું, એટલે મેં એને પૂછ્યું કે આવું ફર્સ્ટ ક્લાસ ખાવાનું તું ક્યાંથી લાવી આમ ગરમા ગરમ? મને કહે અહીંયા એક યોગી ભાઈ છે, એ યોગી ભાઈ આ રસોડું ચલવે અને આવું કોઈ પણ પ્રસંગ હોય ને તો એ પોતે રસોઈ બનાવીને લઈ આવે. અને આવું કઈ પ્રસંગ હોય, ધર્મસભા હોય તો મિનિમમ એનો ખર્ચો લઈ લે. જા વિચાર. પછી સાંજે યોગીભાઈ આવ્યા એટલે પછી મળ્યા. પછી એને ઓળખાણ કરે કે આ સ્વામિનીજી છે ને આ આવ્યા છે ગુજરાતથી. એટલે ગુજરાત એમ સાંભળું ને એ ગુજરાતી, જો ગુજરાત પેલો ગુજરાત સાંભળે ને એટલે આમ ફૂલાય. ઓહો સ્વામિનીજી તમે ગુજરાતી છો? કીધું કે હા. એટલે પછી વાતે ચડ્યા. એટલે જમવા બેઠા ને પછી એક બાજુ બેઠા. જો આ સમજ. તમારું નામ યોગી છે? કે ના સ્વામિનીજી મારું નામ બીજું જ કંઈક હતું. કે કેમ યોગી નામ પડ્યું? પછી બધી વાતો કરી. તો કે હું બહુ નાનો હતો ને તો એક મહાત્માની સેવામાં હતો. મારા પિતા પણ એમને માનતા હતા, માતા પણ એમને માને, અને પછી એમની સેવા હું કરતો. તો પછી એમની સેવામાં મને આનંદ આવતો હતો, એટલે પછી એમની સાથે જ હું રહેતો. પછી મહાત્મા જ્યાં પણ જાય ને ત્યાં એમની સાથે રહું, એમની સેવા કરું. તો ધીમે ધીમે હું જેવો યુવાન થઈ ગયો એ મહાત્માએ મને સંન્યાસ આપ્યો. જો આ હકીકત કહું છું, હું જેટલી વાત કરું ને બધું સત્ય હકીકત જ હોય. એટલે કે પછી મને સંન્યાસ દીક્ષા આપી દીધી અને પછી એ સંપ્રદાયમાં હું કોણ બની ગયો? સંન્યાસી બની. એ સંન્યાસી બન્યો પછી મહાત્માની સેવા કરતો રહ્યો. પછી એ સંપ્રદાયનું કોઈક શહેરમાં મંદિર બન્યું. એટલે મંદિરમાં કોઈ હતું નહીં, એટલે પછી મહારાજે મને એમ કીધું તું એક કામ કર, ત્યાં મંદિરમાં જઈને સેવા કર. આપણું નવું મંદિર બનેલું છે, ત્યાં કોઈક વ્યવસ્થિત નિષ્ઠાવાન કોઈક જોઈએ છે, તો તું ત્યાં જઈને કર. એટલે કે હું ત્યાં જઈને પછી સેવા કરતો હતો મંદિરમાં. એ મંદિરમાં હું સેવા કરતો હતો. ત્યાં એક બેન રોજ આવતા. આજે શરૂ ત્યાંથી જ થાય. એમાં બેનનોય વાંક નહીં ને ભાઈનોય વાંક નહીં, આ સમજજો. કોઈનો કઈ વાંક નથી, આ સમજો. તો કે એ બેન બધું વ્યવસ્થા કરે, સેવા કરે, ફૂલના હાર બનાવી આપે, સફાઈ કરે. કે ધીમે ધીમે અમારા બેનના મનનો મેળ પડી ગયો. તો પછી એમ કે હું વિચાર કરું કે મારે શું કરવું છે? હું તો સંન્યાસી છું. જો વિચાર.
પછી 1-2 વર્ષ પછી જયારે પેલા મહાત્મા જે ગુરુજી છે એ ત્યાં આવ્યા અને એકાંતમાં જયારે એમની સેવા હું કરતો હતો ત્યારે સેવા કરતી વખતે પ્રમાણિકતાથી, જો આ જ જરૂર છે વેદાંતમાં જે જરૂરી છે ને અહીંયા જ છે, આ સમજજો. એટલે મેં કીધું કે આ મોહજન્ય વૈરાગ્ય છે. એટલે કે મેં પ્રમાણિકતાથી આ મહાત્માને વાત કરી કે મારા જીવનમાં આ પ્રસંગ બન્યો છે, હવે મારે શું કરવું જોઈએ. જા વિચાર. ગુરુજી સમજદાર હતા એટલે કીધું એક કામ કર, તું આ સંન્યાસ વસ્ત્ર છે એનું શું કરી દે, ત્યાગ કર. પણ કે હું સંન્યાસ વસ્ત્રનો હું ત્યાગ કરીશ તો પછી મારે રહેવું અઘરું પડી જશે, કારણ કે જીવન એને શું કરી દીધું, એ પ્રકારથી જીવન જીવન. કે હું ધારો કે તમે મને એમ કહો કે આ સંન્યાસ વસ્ત્ર હું ત્યાગ કરું અને ગ્રહસ્થ જીવન અપનાવું તો મારે કમાણી કરવી કે અમારે બેને જીવન કેમ જીવવું અમારે? તો કે તું એની ચિંતા નહીં કર, હું તને વ્યવસ્થા કરી આપીશ, પણ પ્રમાણિકતાથી તું શું કરી દે, જો તારા મનમાં આ ભાવ છે તો પછી તું શું કરી દે, આ સંન્યાસનો ત્યાગ કર. કારણ કે સંન્યાસી બન્યા પછી આ કરવું એ મોટું પાપ છે. જા. એટલે પછી એમ કહે સ્વામીજી મને જરાક વખત આપો, થોડો વખત મને આપો, હું પણ વિચારી લઉં. તો કે પેલી બેન કોણ છે કે એને બોલા, હું એની સાથે વાત કરું. જો આ સમજો બરાબર. જો તમે બંને તૈયાર હોય તો પછી હું તમને ગ્રહસ્થ જીવન જીવવા માટેની વ્યવસ્થા પણ હું કરી આપું. તે મારી આટલી સેવા કરી છે, આટલી નિષ્ઠાથી સેવા કરી છે, તારો ભક્તિભાવ છે, તો પછી વ્યવસ્થા કરવી પણ મારી જવાબદારી. એટલે મને કે પછી અમને બંનેને કે પરણાવી દીધા ને પછી અમને અમેરિકા મોકલી આપ્યા અને પછી ત્યાં આગળ વ્યવસ્થા કરી આપી કે હવે તમે તમારી રીતે જીવન જીવો. તો હું આટલા ઘણા વર્ષો હું મળીને ત્યાં તો 10 વર્ષ થઈ ગયેલા કે હવે અમે બંને જણા અહીંયા આરામથી રહીએ છીએ અને આ ભોજનની વ્યવસ્થા અમે કરીએ બધાનું અને એમાં જ અમારી કમાણી પણ થાય. જો આ વિચાર. તો અન્ય વ્યક્તિને અમુક પ્રકારનું જીવન જોઈએ ને એટલે આપણા મનમાં પણ શું આવે, ઘણી વાર સંન્યાસી તમારે બહુ શાંતિ, જો આ સમજ, એ શાંતિ રહે પછી જ ખબર પડે. સમજ? અને શું કહેવામાં આવે, મોહજન્ય વૈરાગ. કોઈકને આપણે જોઈએ. અમારે એક ભાઈ છે એ હંમેશા મને કહે કે અમુક આ બધા સંન્યાસીઓને પણ જોયું ને બધું માવાની મીઠાઈ જ ખાતા હોય. જો આ વિચાર. એટલે બધી શું લાગે કે આ લોકોને કેવી શાંતિ છે, માવા મીઠાઈ ખાવાના, લહેરથી રહેવાનું, એસીમાં ફરવાનું. વિચાર. પણ એ વૈરાગ્ય છે નહીં, એ મોહજન્ય વૈરાગ્ય છે. એ કામનો નથી. આ સમજો. ખરેખર જે વૈરાગ્ય કામનો છે કયો છે, વિવેકજન્ય. જો આ સમજો બરાબર. આ એટલા માટે હું ચર્ચા કરું છું કે અર્જુનનો જે વૈરાગ્ય છે એ અર્જુનનો વૈરાગ્ય સ્મશાન વૈરાગ્ય પણ નથી, મોહજન્ય પણ વૈરાગ્ય નથી. આ બરાબર સમજજો. કેમ? પરીક્ષા લોકાન કર્મચિતા. એને પરીક્ષા વિવેક કર્યો. યદ્રાજ્ય સુખ લોભે ના. ભગવાન આ બધા તો રાજ્ય સુખ અને લોભથી આવું કરી રહ્યા છે. અમારા મનમાં કોઈ લોભ નથી. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની છે. ભગવાન અમને આ વિજયની પણ ઈચ્છા નથી, રાજ્યની પણ ઈચ્છા નથી, અને રાજ્યથી જે ભોગ અને સુખ મળે છે એ સુખની પણ મારા મનમાં કોઈ ઈચ્છા નથી. જો આને વૈરાગ્ય કહેવાય. આ સમજ. અને એટલા માટે એને ભગવાનને શું કીધું, એ ભગવાનને શું કરે, કે ભગવાન હું યુદ્ધ કરવા માંગતો નથી, અને એ રથ પર બેસી પડ્યો. આ એક બરાબર. એટલું જ નહીં, શોકગ્રસ્ત છીએ તો એનો અર્થ એવો નથી કે અત્યારે એ શોક જન્મ્યો. વિચાર. પૂજ્ય સ્વામીજી હંમેશા કે મનમાં ક્રોધ પડેલો હોય તો જ પેલો ક્રોધ કરે. આંતરિક રીતે એ ક્રોધી છે તો જ શું કરવાનું, એ ક્રોધ કરવાનો.
તો શોક પ્રગટ થયો એનો અર્થ શું થયો? એના મનમાં અગાઉથી જ શોક પડેલો જ છે. આ પેલી કેસેટ હોય ને, જા સમજો, કેસેટ ને ધારો કે તમે પ્લે કરો, પણ એ કેસેટ માંથી અવાજ ક્યારે આવશે? એને પ્લે કર્યું, અવાજ ક્યારે આવશે એમાંથી? એમાં રેકોર્ડિંગ કરેલું હોય તો, બ્લેન્ક હોય તો આવશે. ખાલી કેસેટ જો હશે તો ખાલી કેસેટ માંથી અવાજ આવશે? તમે પેલું પ્લે બટન દબાવો, પણ અવાજ ક્યારે આવશે? પેલું રેકોર્ડિંગ કરેલું હોય. એમ બહાર તો આ પ્લે તો નિમિત્ત છે, અંદર ધ્વનિ તો પડેલો જ છે. ટેપ રેકોર્ડર શું કરે છે? એ ધ્વનિને અભિવ્યક્ત કરે, પ્રગટ કરે. એ જ રીતે માણસ દુઃખી હોય ને તો જ દુઃખી થાય, ક્રોધી હોય તો જ ક્રોધ કરે. જો સમજો બરાબર. અંદરથી મૂળભૂત રીતે આપણા બધાના મનમાં પણ શું છે? એક પ્રકારથી શોક પડેલો જ છે. કોઈ મનુષ્ય એવું કહી શકે જ નહીં હું સુખી છું. કહી શકે? જો વિચાર, હું સુખી છું એવું એ બોલી શકે? ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પ્રકારે મનમાં શું પડેલો છે? શોક તો પડેલો જ છે. જો વિચાર, એમ અર્જુનના મનમાં પણ પેલો શોક તો છે જ. આ પ્રસંગ એમાં નિમિત્ત બની ગયો. પેલું પ્લે બટન દબાઈ ગયું એટલે શું થયું? શોક સંવિઘ્ન માનસ, પેલો શોક એનો પ્રગટ થયો. આગળ આપણે ચર્ચા કરી કે આ ગીતાનો અધ્યયન શરૂ કર્યું તેના પહેલા કે દરેક મનુષ્યના મનમાં આ 3 પ્રકારથી મૂળભૂત સમસ્યા છે. હું દુઃખી છું, હું અજ્ઞાની છું, જો વિચાર, હું મર્ત્ય છું. આ 3 તો પડેલું જ છે. હું મર્ત્ય છું, હું અજ્ઞાની છું અને હું દુઃખી છું. એનો અર્થ શું થયો? દરેક મનુષ્યએ પોતાના વિશે આ પ્રકારનો અભિપ્રાય બાંધી જ દીધો છે. હું મર્ત્ય છું. આ મર્ત્ય છું એમ કહે ને એટલે પેલો દુઃખી છું આવી જ જાય અંદર. આ સમજવું. એટલે જ ભજગોવિંદમમાં શંકરાચાર્ય શું કીધું? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે. મૃત્યુ જયારે આવીને ઊભું રહેશે, મૃત્યુ કોઈને છોડે છે? જો આ સમજો, મૃત્યુ કોઈને છોડતું નથી. મને કોઈકે પૂછ્યું મૃત્યુ પર વિજય કેમ મેળવવો? સમજ, મૃત્યુ પર વિજય મેળવવાની જરૂર છે? ગીતા શું કે છે? ન જાયતે મ્રિયતે વા કદાચ ન મ્રિયત. મૃત્યુ થતું જ નથી. કોના પર વિજય મેળવવાનો? જન્મ થતો જ નથી. ન જાયતે કદાચિત. ક્યારેય તારો જન્મ થયો જ નથી, ક્યારેય તારું મૃત્યુ થતું જ નથી. જો વિચાર, ગીતા જે ઉપાય બતાવે છે અલગ છે. આપણે આગળ જોયું એમ આ શરીરનો જન્મ થયો છે તો શરીરનું તો શું થવાનું? મૃત્યુ થવાનું જ છે. પણ શરીરનો જન્મ અને મૃત્યુ છે, તમારો જન્મ અને મૃત્યુ છે. અને એટલા માટે પોતાના વિશેનો જે અભિપ્રાય છે એ ખરેખર આપણા દુઃખનું કારણ છે. આ જગત દુઃખનું કારણ નથી. અર્જુનની સામે યુદ્ધની પરિસ્થિતિ છે, એવું માને છે કે આ યુદ્ધની પરિસ્થિતિ મારા શોકનું કારણ છે. પણ ખરેખર આ જગત શોકનું કારણ નથી. સુખ દુઃખસ્ય ન કોપી દાતા. કોઈ તમને સુખ અને દુઃખ આપતું જ નથી. પરો દદાતિ ઇતિ કુબુદ્ધિ.
બીજો કોઈક મને દુઃખી કરી રહ્યો છે, બીજા કોઈકને કારણે હું સુખી છું, એ શું છે? કુબુદ્ધિ. અહમેવ ઇતિ મોહ ઇત્યેષઃ. હું જે સુખ દુઃખનું કારણ છું એ પણ શું છે? મોહ છે. જો વિચાર. હા, અર્જુન પણ શું વિચારે? આ યુદ્ધ મારા દુઃખનું કારણ છે અને એટલા માટે યુદ્ધ મારે કરવું નથી. પણ સાથે સાથે એ વિવેકી છે, વિચાર કરનાર છે, એટલે એના મનમાં શું વિચાર આવે કે ભગવાન આ યુદ્ધ હું નહીં કરું, પણ ક્ષત્રિય તરીકે મારો અંતરાત્મા મને કહે છે મારે યુદ્ધ અવશ્ય કરવું જોઈએ. આમ આ દ્વિધામાં છે અર્જુન. એટલું જ નહીં, અહીંયા ઘડી આ પહેલો શ્લોક બહુ સુંદર છે. તમ તથા કૃપયા વિષ્ટમ, કૃપયા આવિષ્ટમ. એની બુદ્ધિ કેવી છે? કૃપયા આવિષ્ટ, કૃપાથી આવિષ્ટ થઈ ગઈ. એને મનમાં એક પ્રકારથી કૃપાનો જન્મ છે. જો વિચાર, કૃપા છે અને કૃપાને કારણે શું થાય છે? અશ્રુપૂર્ણ કુલાક્ષણ. એની આંખ આંસુઓથી ભરાઈ ગઈ છે. જો આ ક્ષત્રિય છે અર્જુન, વીર પુરુષ છે, હજી આંસુ પડવા દીધા નથી. આને ફક્ત આંખમાં શું છે? આંસુ આવી ગયા ખરા, આંખ ભરાઈ ગઈ ખરી, પણ હજી આંસુ એને પડવા દીધા નથી. પોતાને એને શું કર્યું છે? પકડી રાખી. અશ્રુપૂર્ણ કુલેક્ષણ કૃપયા આવિષ્ટ વિષીદંતમ. અને શું છે? વિષીદંતમ, વિષાદથી ગ્રસ્ત છે. આમ એના મનમાં બે વસ્તુ છે, એક કૃપા પણ છે અને વિષાદ પણ છે. અન્ય લોકોની દ્રષ્ટિએ કૃપા છે, પોતાની દ્રષ્ટિએ વિષાદ છે. વાક્યમ ઉવાચ મધુસૂદન. આવો જે કૃપાથી આવિષ્ટ થયેલો અર્જુન જે છે, વિષાદગ્રસ્ત અર્જુન જે છે, એને ભગવાન કંઈક કહી રહ્યા છે. જો આ પહેલો શ્લોક. આગળ મેં કીધું એમ કે આપણું શાસ્ત્ર, આપણી સંસ્કૃતિ એમ કે છે કે જ્યારે મનુષ્ય શોકગ્રસ્ત થઈ ગયો છે અને પરીક્ષલોકાન કર્મચિતાન નિર્વેદમ આયાત, એને આ જગત પ્રત્યેથી જ્યારે વૈરાગ્ય થાય છે, એને ખબર પડી ગઈ આ જગત સુખ દુઃખનું કારણ નથી, આ જગત ક્યારેય કોઈને સુખી કરી શકે એમ નથી, દુઃખી પણ કરી શકે એમ નથી, તો એને શું કરવું જોઈએ? એટલે મંત્ર સ્વયં કહે છે સગુરુ મેવાભિગચ્છે. એને શું કરવું જોઈએ? ગુરુને શરણે જવું જોઈએ. કેમ? શોકમાંથી મુક્ત થવા માટે ગુરુનો આશ્રય એને લેવો પડે. આ એક. તો કે ગુરુનો આશ્રય શું કામ લેવાનો? આ પોઝિટિવ થિંકિંગ ચાલે કે નહીં? આજકાલ ચાલે ને, આપણા સ્કૂલમાં ચાલે પાછા પોઝિટિવ થિંકિંગ. આ પોઝિટિવ થિંકિંગ છે ને, હંબક વસ્તુ છે, આ સમજો. જ્યાં સુધી તમારા ક્ષેત્રની બહારની વસ્તુ તમારી સામે આવે ને, ત્યાં સુધી પોઝિટિવ થિંકિંગ કામ લાગે. જો વિચાર, કોને પોઝિટિવ થિંકિંગ કહેવાય? મને કહો. બોલો, ઝૂંપડામાં રહે એને માટે પોઝિટિવ થિંકિંગ શું? મને કહો. અને પેલો એક્ઝિક્યુટિવ છે એને માટે પોઝિટિવ થિંકિંગ શું? સાપેક્ષિક છે, રિલેટિવ છે. જો આ સમજો. આ કોના જેવું? પેલો ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતો હોય ને, એટલે આજકાલ પેલા આ ટ્રેન વાળાએ પેલો વર્ષોથી હમણાં એક સ્લોગન ચાલે. ટ્રેનમાં કયું સ્લોગન ચાલે? ટ્રાવેલ લાઇટ. જો સમજો,
ટ્રાવેલ લાઇટ, આ ટ્રેનમાં જે ટ્રાવેલિંગ કરતા ને લોકોને ખબર હોય, ટ્રાવેલ લાઇટ એટલે શું છે? બને એટલો ઓછા સામાન સાથે તમે પ્રવાસ ખેડો. ઓછો સામાન કોને કહેવાય? મને કહો. બને એટલો ઓછા સામાન સાથે પ્રવાસ કરો, આ ઓછો સામાન કોને કહેવાય? પેલો સામાન્ય માણસ હોય ને, એટલે 3 જોડ કપડા લઈ જતો હોય, એના માટે ઓછો સામાન. તો પેલો પૈસાદાર વાળો હોય, આ પૈસાદારની બહેનો બધી ટ્રાવેલિંગ કરતી હોય ને, એક તો પેલું એનું પેલું શું કે પેલું મેકઅપ કીટ હોય આખું, એક બોક્સ તો શું હોય એનું? પેલું મેકઅપનું હોય. પછી પેલું એક બોક્સ હોય, એમાં બધા પેલું મેચિંગ ચાલતું હોય પાછું. એને માટે ટ્રાવેલ લાઇટ શું કહેવાય? મને કહો. ઓછામાં ઓછો સામાન એનો શું કહેવાય? જે બાળક સાથે પ્રવાસ કરે છે એનો ઓછામાં ઓછો સામાન શું હશે? બાળક છે તો પછી બાળકની બધી વસ્તુઓ લેવી જ પડે. એનો અર્થ શું છે? ટ્રાવેલ લાઇટ કોને કહેવાય? ટ્રાવેલ લાઇટ મને કહો. વ્યક્તિગત થઈ ગયું. ટ્રાવેલ લાઇટ કેવું છે? વ્યક્તિગત છે. દરેકની જરૂરિયાત અલગ અલગ છે અને દરેકની જરૂરિયાતને અનુરૂપ અલગ અલગ જ સામાન થવા. અને કોઈ વ્યક્તિને એક વસ્તુ વધારાની ઉંચકવાની ગમતી નથી. જો આ સમજજો. બધાને ઓછામાં ઓછા સામાનથી જ જવાની ઈચ્છા છે, પણ બધાનો ઓછામાં ઓછો સામાન કેવો છે? સાપેક્ષિક છે, રિલેટિવ છે. જો આ સમજ. એમ પોઝિટિવ થિંકિંગ પણ શું છે? આ ટ્રાવેલ લાઇટ જેવું જ છે. એટલે એક ભાઈ દુઃખી થઈ ગયો, એટલે પોઝિટિવ થિંકિંગ વાળો કોઈ હતો ને એની પાસે ગયો. એટલે પેલા ભાઈ કે દુઃખી શું થવાનું? જો આ ભગવાને તને 2 આંખ આપી, 2 હાથ આપ્યા, 2 પગ આપ્યા, માતા પિતા છે, બાળકો છે, આટલું બધું તો તારી પાસે છે, આવી સરસ મજાની નોકરી છે, પછી શું હતાશ થવાનું? બી પોઝિટિવ. શું કહેવાય? બી પોઝિટિવ. આવું જ આ કોલેજમાં બધા આવા જ લેક્ચરો ચાલ્યા, છોકરાઓને આવા જ લેક્ચર આપવામાં આવ્યા. સમજો કે હા તમારી વાત સાચી સાહેબ, આટલું બધું તો મારી પાસે છે. આપણે ભરેલો ગ્લાસ જ જોવાનો, ખાલી ગ્લાસ જોવાનો ને. આ પોઝિટિવ થિંકિંગ. ત્રીજે દિવસે પેલો પાછો આવ્યો, સાહેબ હજી ડિપ્રેશન જતું નથી. કે કેમ? કે સાહેબ તમે કીધું ને બધું વાત સાચી, મને 2 હાથ છે, 2 પગ છે, 2 આંખ છે, ઘરનું ઘર છે, પત્ની છે, બાળકો છે, બધું જ છે, પણ સાહેબ હોન્ડા સિટી નથી. હોન્ડા સિટી નથી. પોઝિટિવ થિંકિંગ શું થઈ ગયું? બાષ્પીભવન થઈ ગયું. શું થાય? આ પોઝિટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગ ને યોગ્ય વિચાર હોવો જોઈએ. પોઝિટિવ કરતા પણ શું છે? પ્રોપર થિંકિંગ. એને શું કહેવાય? પ્રોપર થિંકિંગ. જો અર્જુન વિવેકી છે, એ શોકગ્રસ્ત થયો, બેસી પડ્યો, પણ એનો વિવેક ગયો નથી. જો આ સમજ. એ વિવેકી છે. સગુરુ મેવાભિગચ્છે. નારદજીને પણ શોક થયો, શોકગ્રસ્ત થઈ ગયા. છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે આખ્યાયિકા. શોકગ્રસ્ત થઈ ગયા. નારદજીએ શું કર્યું? એ ગયા ગુરુ પાસે. શું કીધું? અહમ શોચામી ભગવન. હે ભગવાન, હે ગુરુજી, હું શોકગ્રસ્ત છું. શોકસ્ય પારમ તારયતુ. આ શોકમાંથી મને પાર ઉતારો. ગુરુજી મજાના હતા. તું મારી પાસે શું કામ આવ્યું? કે મેં સાંભળ્યું છે આત્મવિદ તરતી શોકમ. જા સમજો બરાબર. જે આત્મ તત્વને જાણી લે છે એ શોકને પાર કરી જાય છે. આ ગીતાનું પણ વાક્ય આ જ છે.
પંડિતાહ ન અનુશોચ. પંડા આત્મવિષયા બુદ્ધિ યસ્ય સહ પંડિત. જ્યાં સુધી તમે તમારી પોતાની જાતની ઓળખાણ નહીં કરો ત્યાં સુધી આ શોકની નિવૃત્તિ થતી નથી. એનો અર્થ શું થયો? તમે તમારી જાતને જે રીતે ઓળખો છો એ તમારી ઓળખાણ શું છે? ખોટી છે. હું દુઃખી છું, હું મર્ત્ય છું, હું અજ્ઞાની છું, આ તમારી ઓળખાણ છે. અને શાસ્ત્ર શું કહે છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત. આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી. આત્મા કેવો છે? અવિનાશી. તું તદ્વિદ્ધિ. આત્મા અવિનાશી છે. એનો અર્થ શું છે? જ્યાં સુધી આત્માની સાચી ઓળખાણ થાય નહીં ત્યાં સુધી શોકની નિવૃત્તિ થઈ શકે એમ છે જ. અને એટલા માટે શાસ્ત્ર શું કહે છે? આપણી સંસ્કૃતિ શું કહે છે? ખરેખર જો શોકની નિવૃત્તિ કરવી હોય તો શું કરવું પડે? સગુરુમેવ અભિગત છે. ગુરુ પાસે જવાનું. ગુરુજી યોગાસન કરાવે. આ બીજી મગજમારી. ને અમારું ગુરુજી આમ એક લાત મારે ને એટલે કુંડલીની જાગૃત થઈ જાય. કરી આવો. કોઈ ના પાડવાની જ નહીં. ગમે એટલા યોગાસન કરો ને ગમે એટલા પ્રાણાયામ કરો ને ગમે એટલી કુંડલીની જાગૃત કરો, પ્રશ્ન આટલો જ છે, તમે તમારી જાતને કઈ રીતે ઓળખો છો? યોગાસન કર્યા પછી પણ, કુંડલીની જાગૃત થયા પછી પણ જો તમે એમ માનતા હોય કે હું મર્ત્ય છું ને હું દુઃખી છું, તો કુંડલીની જાગૃત પણ શું કરવાની? તમને સુખી કરવાની? જો વિચારી, તમારી ઓળખાણ, તમારા વિશેની તમારી ઓળખાણ જે છે, ભગવાન અર્જુનને એ જ કહેવાના કે અર્જુન તું તારી જાતને કઈ રીતે ઓળખે છે? ભલે ને તું મોટો ક્ષત્રિય છે, મહાન યોદ્ધો છે, રણનીતિમાં યુદ્ધ નીતિમાં કુશળ છે, ધર્મનિષ્ઠ છે, પણ તારી ઓળખાણ જ શું છે? તો તારી ઓળખાણ જ યોગ્ય નથી. તો પછી ગમે એટલા પ્રયત્ન કરશે એ ઓળખાણ છેવટે શું થવાની હતી? મેં આગળ કીધું એમ, પેલો શોકગ્રસ્ત છે, એક બટન જ દબાવવાનું, પરિસ્થિતિ ઊભી જ થવી જોઈએ, પેલો શું થઈ જવાનું? પાછો શોકગ્રસ્ત થવાનો જ છે. કારણ કે એને પોતે જ નિર્ણય કર્યો છે હું દુઃખી છું, એને પોતે જ નિર્ણય કર્યો છે હું મર્ત્ય છું. અને જ્યાં સુધી આ બે નિર્ણય પડેલા છે, હું દુઃખી છું, હું મર્ત્ય છું, ત્યાં સુધી પછી ઉપરથી તમે ગમે એટલું કરતા રહો. આ પેલું આઈસિંગ ધ કેક જેવું જ છે. કેક ભલે ઉપરથી બ્રાઉન કલરની જ હોય, પછી એને શણગારીએ આપણે, એ શણગારવાથી કેક અંદર જે છે એ બ્રાઉન જ રહેવાની, એ કંઈ રૂપાળી રંગબેરંગી થવાની નથી. એના કરતા વિશેષ પ્રકારનું કયું છે? આજકાલ પેલા વાળ ઓછા થાય તો પેલો વીક પહેરીને ફરતો હોય, જા સમજ. અચ્છા, પેલો વાળ ધોળા થઈ જાય એટલે પેલો શું કરે? આખી ગોદરેજ કંપની એના પર ચાલે. આ સમજવું. એને શું કહેવાય? કેશ કલા. શું કહેવાય? કેશ કલા. ગમે એટલા તમે તમારા વાળ રંગો, પણ મારા વાળ ધોળા છે એ જ્ઞાન જશે? વીગ પહેરીને ભલે ફરતો પણ મારા માથા પર એક પણ વાળ નથી, એ જ્ઞાન જશે? એ જ્ઞાન તો શું થવાનું? જો વિચાર, એમ તમે પ્રાણાયામ કરો ને સિદ્ધિ મેળવો ને ગમે એટલું કરો ને તપશ્ચર્યા કરો ને બધું જ કરો, પણ હું મર્ત્ય છું ને હું દુઃખી છું, એ તો શું છે? એ પેલું રહેવાનું જ અંદર. જો સમજો, હું એમ નથી કહેતી કુંડલીની નથી, કુંડલીની જાગૃત નથી થતી. જે કરવું એ કરવાનું, બધું જ કરજો. તો પ્રશ્ન શું છે? તમારા વિશેનો તમારો અભિપ્રાય બદલાયો. આજકાલ અહીંયા બધું ઓછું ચાલે. સમજો, અમદાવાદ, બોમ્બે, વડોદરા અને પછી દિલ્હી ને બધે જાઓ ને
આ પેલી બહેનો હોય ને એ લોકો થોડુંક ક્યારેક નીચા હોય, બટકા હોય, ઊંચાઈ ઓછી હોય, એટલે પછી શું કરે, પેલી હીલ વાળી એડી વાળી પેલી ઊંચી ચંપલ પહેરે. પણ એડી વાળી ચંપલ પહેરાથી ઊંચી થઈ ગઈ. જો સમજો, આપણે શું કરીએ, બધી બહારની પરિસ્થિતિ બદલીએ છીએ, પણ અંદર જે હું ટૂંકી છું એ જ્ઞાન જશે, અને મારું ટૂંકાપણું મને સ્વીકાર્ય નથી એ અસ્વીકાર જશે. માથા પર ટાલ છે એ હકીકત છે, પણ એ સ્વીકાર્ય નથી એટલે પેલો વીક પહેરે એટલે સ્વીકાર્ય થઈ ગયો. પેલો અસ્વીકાર જે પોતાનો જે છે એ પોતાનો અસ્વીકાર જશે ખરો? જો વિચાર, આ મોહની પરાકાષ્ઠા છે. આ સમજો, કોઈ વસ્તુ હોય અને એનો તમે પોતાના પર આરોપ કરો ને સમજી શકીએ. આ શરીર છે અને પોતાનું શરીર પર આરોપ કરીને શું કહીએ છે, હું શરીર છું. પણ માથા પર એકે વાળ નથી અને શું કહે છે, વાળના અભાવનો પણ પોતાના પર એને શું કર્યો, અધ્યારોપ કરે. શું કર્યો, હું ટાલ્યો. કોઈ વસ્તુ હોય એનો અધ્યારોપ થાય. આ તો અભાવનો પણ શું કર્યો એને, સમજ. આમ શંકરાચાર્યજી એટલે ભજગોવિંદમાં આપણે જોઈ ગયા કે ગમે એટલા પ્રયત્ન કરો, ગમે એટલી બાહ્ય સિદ્ધિ મેળવો, કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ. આ બધું જ કરીએ છીએ આપણે. ધાર્મિક જીવન છે આપણું. અર્જુન પણ ધાર્મિક છે, ધર્મનિષ્ઠ છે, ભગવાનનો ભક્ત છે. પણ જયારે શોકગ્રસ્ત થઈ ગયો ત્યારે બેસી પડ્યો, પણ એને નિર્ણય કરી લીધો કે હવે તો મારે આ શોકગ્રસ્ત પરિસ્થિતિનો કાયમને માટે મારે શું કરવું છે, અંત લાવવો જ છે. આપણે પણ અનેક વાર આ પરિસ્થિતિમાં આવીએ છીએ અને પરિસ્થિતિમાંથી બહાર નીકળીને પાછા એ જ ભજીયા પાંતરા. જા સમજો, આ ગુજરાતીઓ જ્યાં જાય ને ત્યાં ભજીયા ને પાંતરા વગર એને ચાલે નહીં. જા, એ ગુજરાતી જ નહીં, એની સાથે જે રહેતો હોય ને પરદેશી, પરદેશી ને પેલો ભજીયા પાંતરા ખાતા જ કરી દે. જો અમારે એક દાદા છે, પરદેશી છે, ઉંમરવાળા દાદા જ છે. મને ત્યાં પરદેશમાં મળ્યા, એ પેલો ભારતીય કુટુંબ સાથે રહે છે. મને કે મને તો પકોડા બહુ ભાવે. જા, અહીંયા આવે તો અહીંયા પેલા પકોડા ખાવાના. આ ગુજરાતીઓની એક વિશેષતા, એ બીજાને ગુજરાતી બનાવીને જ છોડે. જાસમ મને કે મને તો માખણ ને રોટલી બહુ ભાવે. આ ગુજરાતી. જાસમ આપણે પરિસ્થિતિ બદલીએ, પણ પરિસ્થિતિ બદલવાથી તમારા વિશેનો જે અભિપ્રાય છે એ બદલાશે. અર્જુનને પણ ખ્યાલ આવી ગયો કે આ જગત ઉપાય નથી. સમસ્યા જે છે એ આ જગતમાં નથી, સમસ્યા ક્યાં છે, મારામાં છે. તમારી પોતાની ઓળખાણ જ ખોટી છે. તમે પોતાને મર્ત્યને દુઃખી માની રહ્યા છો. ગમે એટલું ભજન કરીએ ને ગમે એટલું કરીએ, પણ આ અભિપ્રાય ક્યારે બદલાશે? સગુરુ મેં એવા વિગત છે, ગુરુ પાસે બેસીશું અને ગુરુજીએ પણ શું કરવાનું? આત્મવિદ તરતી શોકમ. જ્યાં સુધી આત્માની સાચી ઓળખાણ નહીં થાય ત્યાં સુધી શોકની નિવૃત્તિ થતી નથી. અને એટલે શંકરાચાર્ય શું કે છે, જન્મ શતે ન, 100 જન્મય તમારા વીતી જશે, પણ પરિસ્થિતિ તો શું થવાની? આની આ જ રહેવાની છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન. જો વિચાર, હમણાં કોક મને પૂછ્યું, આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય શું કરવાનું? જો ભગવાન શું કહે, આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન.
આ જગતમાં ગમે એટલા અર્જુન તું ઉપાય કરશે, પુનરાવર્તન થવાનું જ છે. મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એકવાર અર્જુન આ આત્માને પરમાત્મા સ્વરૂપે તું જાણી લે, પછી તારો કોઈ પુનર્જન્મ છે જ નહીં. ને જન્મ નથી તો પછી મૃત્યુ પણ છે જ નહીં. આમ શાસ્ત્ર આપણને કઈ દિશામાં લઈ જાય છે? આ વિવેકજન્ય વૈરાગ્ય તરફ લઈ જાય છે. ગીતા શાસ્ત્ર એક જ ચર્ચા કરે છે અને કઈ છે? વિવેકજન્ય વૈરાગ્ય. અર્જુન વિવેકી છે, પણ વિવેકજન્ય વૈરાગ્ય ત્યારે જ થાય જ્યારે આપણું મન ધર્મનિષ્ઠ હોય. જ્યાં સુધી ધર્મનિષ્ઠ મન નથી ત્યાં સુધી આ વિવેક જાગૃત થતો નથી. અને અર્જુન એ પ્રકારથી કૃપયાવિષ્ટ, હજુ આ સમજો એટલે કૃપા શબ્દ છે ત્યાં. ખરેખર જો તો કૃપા શબ્દ તો બહુ પોઝિટિવ લાગે આપણને. જા સમજજો કેમ એના મનમાં કૃપા છે? કારણ કે હિંસા કરવા માંગતો નથી. એ કૃપાગ્રસ્ત છે, પણ એ જ કૃપા એના માટે અત્યારે કેવી બની ગઈ? એને દયાને પાત્ર બનાવી દીધી. કૃપા આમ તો સારી વસ્તુ છે. આપણે ગુજરાતીમાં કહેવત છે, દયાની માં ડાકણ. જા સમજ છે, આ જૂના જમાનાની કહેવત છે. દયાની માં શું છે? ડાકણ. દયાની માં ડાકણ એટલે કે કોઈના પર એટલી બધી દયા નહીં ખાવાની કે પછી આપણને બીજાની દયાની જરૂર પડે. એમ અર્જુન કૃપા કરતો હતો. કૃપા કરવી સારી વસ્તુ જ છે, સ્વજનોની રક્ષા કરવી સારી વસ્તુ જ છે, પણ પછી એટલી બધી કૃપા કરવી નહીં પડે. વિષિદંતમ કે પછી એ શું થઈ ગયો? વિષાદગ્રસ્ત થઈ ગયો. આ કેટલાક લોકો એવા હોય, કોઈ બીમાર પડે ને એને રડવું આવી જાય. ઘણા એવા હોય, કોઈ બીમાર પડ્યું હોય, કોઈને વાગ્યું હોય, કોઈ દુઃખી થતું હોય, એને જો પેલાને સારવાર કરવાને બદલે એ જ રડવા માંડે. જો એટલે પછી એને સમજાવવું પડે. ઘણી માતાઓ પણ એવી, તો બાળકને તાવ આવે, ડાયેરિયા થઈ જાય, એટલે એ જ ઢીલી પડી. તું ઢીલી પડી ગઈ તો પછી આ બાળકને સાચવવાનું કોણ? એટલે પછી મમ્મીને ફોન કર, મમ્મી આવી જા. કૃપા સારી વસ્તુ જ છે, દયા સારી વસ્તુ જ છે, પણ દયા એટલી બધી નહીં કરવાની હોય કે પછી આપણને પણ શું છે? બીજાની દયાની જરૂર પડે. આ દાનમાં પણ શંકરાચાર્યજી એવું જ કે દાન કરવાનું, પણ દાન એટલું બધું નહીં કરવાનું કે પછી બીજાએ આપણને આવીને મદદ કરવી પડે. ઘરના છોકરા ગંતી જાતે ઉપાધ્યાયને આટો. જો આ સમજજો. એમ કૃપા કરવી સારી વસ્તુ છે, પણ કૃપા અર્જુનના માટે શું થઈ ગઈ? વિષિદંતમ. એને શું થઈ ગયું? વિષાદ તરફ લઈ ગઈ આ કૃપા. કૃપા એને કઈ સ્વસ્થ રાખવું જોઈએ, પણ એ કૃપાથી સ્વસ્થ રહી શક્યો નહીં. એ શું થઈ ગયો? વિષાદગ્રસ્ત થઈ ગયો. એમ કૃપા ભલે સારી હોય, પણ અત્યારે અર્જુનની હાલત શું છે? કૃપયા વિષ્ટમ અશ્રુપૂર્ણ કુલે ક્ષણમ વિષિદંતમિદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. આમ જ્યારે અર્જુન કૃપાગ્રસ્ત થઈ ગયો, વિષાદગ્રસ્ત થઈ ગયો, ત્યારે ભગવાને અર્જુનને આ કહ્યું. જો આ સમજ, ઈદમ વચન. ભગવાને આ વચન અર્જુનને કહ્યું. ભગવાન પહેલા અર્જુનને વ્યવહારિક ચર્ચા કરે. જા સમજો, આત્મજ્ઞાનની ચર્ચા હજી ભગવાન શરૂ કરતા નથી. અત્યારે કહ્યું છે એક વ્યવહારિક ઉપાય અર્જુનને કહે કે અર્જુન તું ક્ષત્રિય છે, ધર્મની રક્ષા કરવી તારું કર્તવ્ય છે, અને એટલા માટે અર્જુન શું છે? ઉતસ્ત્વા કશ્મલ મિદમ. અર્જુન આ બધો આવો આ કશ્મલ, આવો દોષ, આવો શોક તારા મનમાં ક્યાંથી જન્મ્યો? તું તો કોણ છે? ક્ષત્રિય છે. ક્ષત્રિય તરીકે તારે શું કરવું જોઈએ? યુદ્ધ કરવું જ જોઈએ, અધર્મ કરનારનો નાશ કરવો જ જોઈએ. પણ અર્જુન વિષમ એટલે શું છે? આ કાળને અનુરૂપ નથી. વિષમ એટલે શું છે? આ કાળને, દેશ અને કાળને અનુરૂપ નથી. આ દેશ કયો છે? કુરુક્ષેત્ર યુદ્ધ ભૂમિ છે. દેશની દ્રષ્ટિએ વિચારીએ તો યુદ્ધ ભૂમિ છે. કાળની દ્રષ્ટિએ વિચારીએ તો અધર્મનો નાશ કરવા માટે આ યોગ્ય કાળ છે.
આમ દેશ અને કાળની દ્રષ્ટિએ અર્જુન વિચારીએ તો આ તને જે શોક થયો છે એ અયોગ્ય છે, અને એટલા માટે ભગવાન પ્રશ્નાર્થ કરે છે, ભૂતસ્ત્વામ કશ્મલમ ઇદમ વિષમે સમુપસ્થિતમ. આવા પ્રકારનો શોક અર્જુન તને ક્યાં પ્રાપ્ત થઈ ગયો? આ અયોગ્ય છે. તું તો ક્ષત્રિય છે, ઊભો થઈને તારે શું કરવાની જરૂર છે? યુદ્ધ કરવાની અર્જુન જરૂર છે. આમ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે અર્જુન પરિસ્થિતિથી ભાગવાની જરૂર નથી, પરિસ્થિતિથી ભાંગી જવાની પણ જરૂર નથી. પરિસ્થિતિનો તું સામનો કર. પણ અર્જુન કેવો છે? ભગવાન 2 શ્લોકમાં અર્જુનને સમજાવે છે. જો આ સમજ વ્યવહારિક રીતે ભગવાન 2 શ્લોકમાં અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે અર્જુન તું ઊભો થા અને યુદ્ધ કર. ભગવાન શું કહે છે આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દ્વેષોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम।